તો વિધાનસભાના બજેટ સત્રની તારીખ હવે જાહેર થઈ ચૂકી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બજેટ સત્રને લઈ આહવાન કર્યું છે। 16 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8મા સત્રનું આહવાન કર્યું। 17 ફેબ્રુઆરી વિધાનસભા ગૃહમાં સામાન્ય બજેટ રજૂ થવા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અંગે જાણકારી આપી છે। તારાંકિત પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેર કર્યો છે। पंदरमी विधानसभा 8मा सत्रનું આહવાન આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું છે। તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય રાજ્યપાલશ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોકદર્શક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે। 17મી તારીખે ગુજરાત રાજ્યનું 2026-27નું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણામંત્રીશ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે। આ સત્રની અંદર કુલ 23 દિવસો અને 26 જેટલી બેઠકો રાખવામાં આવી છે। 3 બેઠક માન્ય રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર ચર્ચાઓ, 4 બેઠક સરકારી કામકાજ અને વિધેયકો અને 4 બેઠક અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા માટે રાખવામાં આવ્યા છે। 12 બેઠક વિભાગવાર માગણીઓ ઉપરની ચર્ચાઓ માટે અને 2 બેઠક પૂરક માગણીઓ ઉપરની ચર્ચા, એમ કુલ 18 બેઠકો નાણાકીય કામકાજ માટે ફાળવવામાં આવી છે।